જયસુખભાઈ ગજેરા। આજે જે વિપક્ષ દ્વારા ન્યાય રેલી કાઢવામાં આવી છે એમાં અમને બધા વાલીઓને પણ આમંત્રણ હતું, પણ એક અમે આપના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી લડતને રાજકીય મુદ્દો અમે બનવા દેવા માંગતા નથી। આ સંવેદનશીલ કેસોમાં કોઈ પણ વ્યક્તિને જો અમને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ, પણ એ ન્યાય પ્રણાલીમાં કાયદાકીય લડતમાં કઈ રીતે કોર્ટ ફાસ્ટ ચાલે, એ રીતે કઈ રીતે દબાણ આવે, તંત્ર પણ કઈ રીતે દબાણ આપી શકાય, એ રીતે બહારથી કોઈ પણ મદદ કરવા ઈચ્છા માંગવા હોય તો મોસ્ટ વેલકમ। પણ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ કાઢીને અને એક કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતા હોય તો એમાં અમે જોડાવા તૈયાર નથી। આજે તક્ષશિલા ઘટનાને 5.25 વર્ષ વીતી ચુક્યા છે। એમ જોઈએ તો 6 મહિનામાં કેસ આવા પૂરા થઈ જવા જોઈએ, પણ કોરોના આવતા અને ત્યાર પછીની બી કોર્ટની ઢીલી નીતિના લીધે આજે 5.25 વર્ષથી આ કેસ પૂરો થયો નથી અને હજુ અમારો કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે તેના માટે અમે ફરીથી સેશન કોર્ટમાં પણ અરજી કરીશું અને સરકારશ્રીને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે કહીએ છીએ કે તમારી પાસે બધી સત્તા છે। શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી પાસે બી સાહેબ બધી સત્તા છે, તેમ છતાં આવા સંવેદનશીલ કેસોને હાથમાં લઈને શા માટે તમે આગળ ચલાવવા માંગતા નથી? કદાચ જો તમારી અરજી હાઈકોર્ટે મંજૂર નથી કરી, માની લઈએ તો તમે ફરીથી હાઈકોર્ટમાં નામદાર કોર્ટને પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહીને લીધે બનેલા છે અને જે ભ્રષ્ટાચારથી બનેલા છે, જે ભ્રષ્ટાચારીઓ છે એને જો સજા ના કરીએ અને સમયસર એ લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીશું? તો ફાસ્ટ કોર્ટમાં ફરીથી કેસ ચાલે, ડે ટુ ડે ચાલે અને સમય મર્યાદામાં બધા કેસો પૂરા થાય અને સજા અને કસૂરવારોને સજા થાય, એ જ અમારી માંગણી છે।